ખાડી પૂર આવ્યું। સારોલી આસપાસના વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ખાડીમાં જળસ્તરમાં વધારો થયો। 24 કલાકથી વરસાદ બંધ હોવા છતાં સારોલીમાં પાણી નથી ઓસર્યા। સારોલીના શ્રીયા હાઇટ્સમાં 10થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। 25 દિવસમાં 3 વખત પાણી ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સુરતમાં વરસાદે વિરામ લઈ લીધાને 24 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ એવા અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હવે આપણે જે વિસ્તારમાં પહોંચ્યા છે તે સુરતના સારોલી ગામ છે અને સારોલી ગામની આ તમને પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ જે એંગલ વ્યૂ પરથી આ તમને જે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર તમને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી જે છે તે હજી નથી અહીંથી ઓસર્યા। ખાડી અહીંથી પસાર થાય છે અને ખાડી જે પસાર થયેલી ખાડી જે છે તેનું પાણી આ સારોલી ગામ અને તેના આસપાસના વિસ્તારોમાં પરિણમ્યા છે અને ફરી વળ્યા છે। હવે જોવાની વાત એ છે કે આજે 24 કલાક ઉપર વરસાદ બંધ થઈ ચૂક્યો છે, વાતાવરણમાં તડકો આવી ચૂક્યો છે, પરંતુ આ વિસ્તાર જે છે કે તેને પાણીમાંથી મુક્તિ મળી નથી। અહીં જે સારોલી પોલીસ સ્ટેશન આવ્યું છે તે પોલીસ સ્ટેશન પણ પાણીની વચ્ચે કેદ થઈ ચૂક્યું છે। એટલું જ નહીં, પરંતુ આપણી સામે જોઈ શકાય છે કે 10થી વધુ જે હાઈરાઇઝ બિલ્ડિંગ આવી છે, સૂર્યા હાઇટ્સ કરીને આજે આખો પ્રોજેક્ટ આવ્યો છે અને તેમાં અંદાજે 500થી વધુ રહીશો રહેતા હશે, તે પણ જે છે તે પાણીની વચ્ચે કેદ થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। તેના ગેટની બહાર જ કમર સુધીના પાણીથી લઈને ઘૂંટણ સુધીના પાણી છે અને ત્યાં કાર પણ તમે જોઈ શકો છો કે બંધ હાલતમાં, ફસાઈ ગયેલી હાલતમાં ત્યાં કેદ થયેલી મુકાયેલી જોવા મળી રહી છે। આ જ રીતે લોકો પણ જે છે તે પાણીની વચ્ચે કેદ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। એટલે મોટી માત્રામાં અત્યારે આ પાણીએ જે તારાજી ફરી એક વખત સર્જી છે। 25 દિવસ થયા અને 25 દિવસમાં 3 વખત ખાડી પૂરનો સામનો સ્થાનિક લોકોએ કરવાનો વારો આવ્યો છે। મોટી વાત તો એ છે કે એક જ અઠવાડિયામાં તો 2 વખત ખાડી પૂરનો સામનો કરવો પડી રહ્યો છે અને આ રીતે અત્યારે જોઈ શકાય છે કે સુરતના આ સારોલી ગામ અને સારોલી ગામને ખાડી કિનારાના વિસ્તારોમાં જે છે તે આ પાણી જોવા મળી રહ્યું છે। આ ટોપ એંગલ પરથી તમને આ જે દ્રશ્ય બતાવવામાં આવી રહ્યો છે તે સારોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર છે, ત્યાં હળપતિ વાસનો વિસ્તાર છે અને સાથે સાથે આ જે હાઈરાઇટ્સ જે બિલ્ડિંગ આવ્યું છે સૂર્યા હાઇટ્સ, તે સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં જળમગ્ન થયો છે। હજુ પણ આજે 3જો દિવસ થયો, પાણી જોઈ શકાય છે કે કોઈ જ રીતે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા અને હજુ ક્યાં સુધી આ પાણી રહે તેનો પણ કોઈ અંદાજ નથી, કારણ કે જે ખાડીનું લેવલ જે છે તે નીચું તો આવી ગયું છે, પરંતુ નીચું આવી ગયા હોવા છતાં પણ અહીંનું જે પાણી જે ખાડીમાં જવું જોઈએ તે નથી જતું અને તેની પાછળ તંત્ર પાસે કોઈ ચોક્કસ જવાબ પણ નથી અને કોઈ કામગીરી પણ નથી। તો આ પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર થઈ રહ્યા છે। આજે 3 દિવસ થયા, સામાન્ય વરસાદમાં 3 દિવસથી લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર થાય છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે લોકોએ કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો કે જ્યાં હળપતિવાસ આવ્યો છે, સામાન્ય વર્ગના લોકો આવ્યા છે, ગરીબ વર્ગના લોકો આવ્યા છે, તેઓ પોતાના ઘર વિહોણા થયા છે અને શેલ્ટર હોમમાં રહેવા મજબૂર બનવું પડી રહ્યું છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।